અહીંયા જે મને મેગ્નિટ્યુડ મળે છે એ કેવું છે તો સાઇન ગ્રાફ છે. તો અહીંયા હું લખી દઉં સાઇન થીટા છે. ઓફકોર્સ થીટા એની ફ્રીક્વન્સી નથી બદલાઈ એટલે હું થીટા જ લખીશ. ફ્રીક્વન્સી એ સેમ જ છે. આ 0 થી 2πમાં એક ઓસિલેશન કરે છે તો આ ગ્રાફ પણ 0 થી 2πમાં એક જ ઓસિલેશન કરે છે. બરાબર, તો એ તો થીટા જ છે. પણ એ લીડ થયો છે થોડું ઘણું એંગલ, તો કાં તો એ પ્લસ છે કાં તો માઇનસ છે, મને ખ્યાલ નથી. પણ પ્લસ અત્યારે તો મને દેખાય જ છે કે એ પ્લસ જ છે, નેગેટિવ બાજુ છે એટલા માટે. તો અહીંયા હું પ્લસ લખી દઉં અને અહીંયા લખી દઉં ફાઈ અને આ રીતે. અને એનું મેગ્નિટ્યુડ ચેન્જ થઈ ગયું છે તો અહીંયા એનું મેગ્નિટ્યુડ લખી દઉં કોઈ એ. અને આ કેવી રીતે ફાઇન્ડ કરી શકાય તો એનું મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરી શકાય એ ઇઝ ઇક્વલ્સ ટુ √p² + q². અને જે ફાઈ છે કેવી રીતે ફાઇન્ડ કરી શકાય તો tan ઇનવર્સ p ડિવાઇડેડ બાય q અથવા યસ p ડિવાઇડેડ બાય q અથવા તો tan થીટા, બરાબર, tan થીટા કરીને તમે એનું મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરી શકો. ઓકે, આનું ફોર્મ્યુલા છે, કરેક્ટલી હું આ કરેક્ટ કરીશ તમને ગૂગલ મીટની અંદર. પણ આ રીતે એનું ફાઈ પણ ફાઇન્ડ કરી શકાય. એટલે કહેવાનો મતલબ કે આ રીતે તમે બે ગ્રાફનું એડિશન કરી શકો છો. હવે એ જ રીતે બે ગ્રાફનું એડિશન થયું આ સાઇન પ્લસ કોસ, એટલે આ એડિશન થયું. એડિશનના સેમ વે સબસ્ટ્રેક્શન પણ થઈ શકે. પણ જ્યારે સબસ્ટ્રેક્શન કરવાનું આવે એટલે આપણે શું કરીએ છીએ કે ગ્રાફ જે હોય જેમાંથી જે ગ્રાફ બાદ કરવું છે તો બીજા ગ્રાફને માઇનસ કરીને ડ્રો કરી દઈએ અને પછી બેને એડ કરી દઈએ. આપણે એ રીતે વર્ક કરીશું. બરાબર, હવે મલ્ટિપ્લિકેશન જોઈએ એટલે ડિવિઝન જોવાની જરૂર નહીં પડે. પ્લસ એડિશન જોઈ લીધું તો સબસ્ટ્રેક્શન થઈ જાય. મલ્ટિપ્લિકેશન જોઈશું તો એની અંદર ડિવિઝન આવી જશે. તો મલ્ટિપ્લિકેશન જોઈ લઈએ. મલ્ટિપ્લિકેશન કેવી રીતે કરીશું? બે ગ્રાફનો સેમ વે આપણે બે જ ગ્રાફ આ બાજુ થોડો ડ્રો કરું ગ્રાફને. So this is my axis theta, this is function of theta, this is 0, pi by 2, pi, 3pi by 2, 2pi, pi by 2 એવી રીતે. સાઇન છે ફરીથી ડ્રો કરી દઉં અહીંયા આવી રીતે. અહીંયા ડ્રો કરું સાઇન થીટા 1 2 3 1 2 3 સાઇન થીટા. કોસ થીટા પણ એ જ રીતે ડ્રો કરીશું. કોસ થીટા આ થઈ ગયું કોસ થીટા, આ થઈ ગયું સાઇન થીટા. હવે વી આર ઇન્ટરેસ્ટેડ ઇન મલ્ટિપ્લિકેશન. આ બે ગ્રાફ છે એનું મારે મલ્ટિપ્લિકેશન કરવું છે. કેવી રીતે કરીશું મલ્ટિપ્લિકેશન? તો ઈચ એન્ડ પોઈન્ટ બાય પોઈન્ટ એડિશન કરી દો. એ જ પ્રમાણે પોઈન્ટ બાય પોઈન્ટ મલ્ટિપ્લિકેશન કરવાનું. પોઈન્ટ બાય પોઈન્ટ મલ્ટિપ્લિકેશન. હવે જો પોઈન્ટ બાય પોઈન્ટ મલ્ટિપ્લિકેશન એટલે આના ઉપર તો ઇન્ફાઇનાઇટ પોઈન્ટ આવે. ના 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 ના, પણ આપણે મેઇન પોઈન્ટ જ કન્સિડર કરીશું. બરાબર, ધારો કે આ ગ્રાફ છે પહેલો, એનું મેગ્નિટ્યુડ 0 છે. આ પિંક ગ્રાફનું 1 છે તો 1 × 0 તો તમને 0 જ મળવાનું. એવી જ રીતે આ ગ્રાફ છે પિંક, આ પોઈન્ટ છે પિંક અને આનું મેગ્નિટ્યુડ 1 છે તો 1 × 0 એટલે 0 જ મળવાનું. ઓકે, એવી જ રીતે અહીંયા પણ 0 મળવાનું ને અહીંયા પણ 0 મળવાનું. પણ મહત્ત્વની વસ્તુ એ છે કે આ બે પોઈન્ટની વચ્ચે આ બે ગ્રાફ જે છે એ ગ્રાફનું મલ્ટિપ્લિકેશન થાય છે. અને માની લો કે આની મેગ્નિટ્યુડ 1 છે તો આ મેગ્નિટ્યુડ કેટલું છે 1/√2, 1 કરતાં ઓછું. તો 1 કરતાં ઓછી બે કિંમતનો ગુણાકાર કરવામાં આવે ને તો એ પોતાની કિંમત કરતાં પણ જવાબ ઓછો આવે. જો આ મેગ્નિટ્યુડ 2 હોત, બરાબર, અથવા તો આ મેગ્નિટ્યુડ 1/√2 એ 1 કરતાં વધારે હોત અને પછી જો હું આ બંનેનો ગુણાકાર કરત તો એ વેલ્યુ 1 કરતાં વધારે થઈ શકત. પણ અહીંયા વેલ્યુ 1 કરતાં ઓછી છે. બરાબર, એટલે એ ઓછી હોવાના કારણે અહીંયા જે વેલ્યુ છે ઓરિજિનલ કરતાં પણ ઓછી આવશે. એટલે પોઈન્ટ હું અહીંયા મૂકીશ. બરાબર, અને પોઝિટિવ ડાયરેક્શનમાં જ જવાબ મળશે કારણ કે બંને વેવ પોઝિટિવ છે. એટલે મને ઓવરઓલ રિઝલ્ટ આવું મળશે. હવે આ રિજિયન π/2 થી πમાં આવી જાઓ. એક ગ્રાફ જુઓ કેવો છે પોઝિટિવ અને એક ગ્રાફ નેગેટિવ, એટલે ગુણાકાર મને નેગેટિવ જ મળશે. ધેટ્સ ફોર શ્યોર. પછી આ જે વચ્ચેનો પોઈન્ટ છે જ્યાં બંને વેલ્યુ સરખી છે તો એ પણ વેલ્યુ 1 કરતાં તો ઓછી જ છે. અહીંયાથી અહીંયા સુધી 1 કરતાં તો ઓછી જ છે એ વેલ્યુ.
તો 1 કરતાં ઓછી છે એટલે મને જવાબ 1 કરતાં ઓછો મળશે અને કઈ બાજુ મળશે? નેગેટિવ બાજુ મળશે. એટલે અહીંયા નેગેટિવ અને પછી આ 0 તો છે જ, તો એને હું એપ્રોક્સિમેટ આ રીતે ડ્રો કરી શકું. સેમ વે અહીંયા પાઈથી 3π/2માં આ જે છે તો અહીંયા પણ -1 છે. તો આ વેલ્યુ -1 કરતાં ઓછી છે એવા 2 પોઈન્ટનો ગુણાકાર કરું તો નેગેટિવ મને પોઝિટિવ જવાબ આપશે અને એની વેલ્યુ 1 કરતાં ઓછી હશે. એટલે મને પોઝિટિવ સાઈડ જવાબ મળશે 1 કરતાં ઓછી વેલ્યુ, એટલે પહેલાં જેટલી જ મળશે મને આ પોઈન્ટ ઉપર. અને આ તો 0 હતો જ. સેમ વે અહીંયા પણ. તો આ જે ગ્રાફ બન્યો એ ગ્રાફ બન્યો sin થીટા ઇન્ટુ cos થીટા. આનો ગ્રાફ બન્યો. પણ એ sin થીટા ઇન્ટુ cos થીટા છે, પણ એની વેલ્યુ અહીંયા જો તમે જોવા જાઓ ને તો આ 1/√2 ઇન્ટુ 1/√2 એ પ્રમાણે થઈને તમને 1/2 મળશે અહીંયા. ઓકે, 1/√2 ઇન્ટુ 1/√2 મલ્ટિપ્લિકેશન. તો આ 1/2 એટલે મેક્સિમમ વેલ્યુ 1/2 થી -1/2 જેટલી છે. તો મારે અહીંયા sin થીટા ઇન્ટુ cos થીટા લખવું પડે આવી રીતે. ધેટ્સ ફોર શ્યોર. બરાબર, ઓકે. હવે અહીંયા આ લખી દઉં પિંક ગ્રાફ. આ ગ્રાફ છે, ઓકે. આ ગ્રાફ છે cos, પછી આ ગ્રાફ છે sin, ઓકે. તો અહીંયા હવે આના ઉપરથી હું શું કન્ક્લુઝન બનાવી શકું? કન્ક્લુઝન એ બનાવી શકું કે આ જે સાઇન વાળો ગ્રાફ છે, sin થીટા ઇન્ટુ cos થીટા વાળો ગ્રાફ, એ ગ્રાફને હું ઓર કરીને લખું, ઓર. તો મને તો એ ગ્રાફ સાઇનોસોઇડલ જ દેખાય છે. જો sin થીટા ઇન્ટુ cos થીટા મને પ્યોર સાઇન દેખાય છે, પણ મને એમ પણ દેખાય છે કે 0 થી 2πમાં જે નોર્મલ એક ઓસિલેશન થતું હતું એ sin થીટા ઇન્ટુ cos થીટા ગ્રાફના 2 ઓસિલેશન થાય છે, 1 અને 2. તો હું એને આ રીતે પણ લખી શકું, ઓર અથવા ઇક્વલ ટુ sin 2 થીટા, કારણ કે એના 2 ઓસિલેશન થાય, ફ્રીક્વન્સી વધી ગઈ, ફ્રીક્વન્સીવાળો કોન્સેપ્ટ, sin 2 થીટા વાળો કોન્સેપ્ટ. બરાબર. અને એનું મેગ્નિટ્યુડ 1/2 છે એટલે આગળ 1/2. તો હવે હું શું કરું કે 1/2 sin 2 થીટા ઇઝ ઇક્વલ્સ ટુ શું હતું? 2 ગ્રાફનો ગુણાકાર. કયા 2 ગ્રાફ? sin થીટા ઇન્ટુ cos થીટા. હવે આ બેને આ બાજુ લાવો તો તમને એક ફેમસ ફોર્મ્યુલા મળે, sin 2 થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 2 sin થીટા ઇન્ટુ cos થીટા. રિકોલ કરો એ ફોર્મ્યુલા. sin 2 થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 2 sin થીટા ઇન્ટુ cos થીટા. અને સેમ આવું જ એક બીજું ફોર્મ્યુલા હતું cos 2 થીટા, એનું હતું cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા. એ પણ આવી રીતે ગ્રાફિકલી ડ્રો કરીને મેળવી શકાય. બધા જ ટ્રિગોનોમેટ્રિક ફોર્મ્યુલા ગ્રાફથી પણ મેળવી શકાય. યુ કેન અચીવ ઓલ ધોઝ ટ્રિગોનોમેટ્રિકલ ફોર્મ્યુલા સેમ એઝ ઇક્વેશનલ થ્રુ એન્ડ સેમ એઝ ગ્રાફ થ્રુ. ઓકે, તો આ થઈ ગયું તમારું મલ્ટિપ્લિકેશન. સેમ વે ડિવિઝન આવે તો પણ તમે એ કરી શકો. ડિવિઝન મીન્સ એની જે વેલ્યુ છે એને 1 કરી 1 વેલ્યુ હોય તો એને 1 ડિવાઇડેડ બાય ધેટ વેલ્યુ એન્ડ ધેટ યુ નીડ ટુ મલ્ટીપ્લાય ઇટ. ઓકે, તો આ થઈ ગયું sin થીટા અને cos થીટાનું એડિશન અને મલ્ટિપ્લિકેશન. થોડું ફર્ધર એમાં આગળ વધીએ તો કોઈ વખતે કેવો ગ્રાફ આવે? લેટ્સ સે y ઇઝ ઇક્વલ્સ ટુ x પ્લસ sin x. તો કાં તો y ઇઝ ઇક્વલ ટુ થીટા પ્લસ sin થીટા પણ હોઈ શકે, x પ્લસ sin x પણ હોઈ શકે. બરાબર. તો એનો ગ્રાફ જે છે એ આ રીતે બનશે. અમુક ટાઈમે અમુક ગ્રાફ સ્ટાન્ડર્ડ આપણને આવડતા હોય અને અમુક ટાઈમે અમુક ગ્રાફ જે હોય એનું આપણે ડેરિવેશન કરવું પડે, અને અમુક કોમ્બિનેશન હોય, મલ્ટિપ્લિકેશન હોય, ડિવિઝન હોય, એડિશન હોય, સબસ્ટ્રેક્શન હોય, એવું બધું હોઈ શકે. તો અહીંયા શું છે? એક y ઇઝ ઇક્વલ ટુ x, મને ખબર છે y ઇઝ ઇક્વલ ટુ x કેવી રીતે ડ્રો કરાય. આ રીતે ધીસ ઇઝ માય y ઇઝ ઇક્વલ્સ ટુ x ગ્રાફ. પછી બીજો ગ્રાફ છે એ આને y1 કહી દઉં. બીજો ગ્રાફ છે y ઇઝ ઇક્વલ 2 ઇઝ ઇક્વલ્સ ટુ sin x. તો એની જે 1 વેલ્યુ છે ફિક્સ કરી દેવાની પહેલાં, આ 1 વેલ્યુ. તો એને હું sin x કંઈક આ રીતે લખી દઉં. સેમ વે નેગેટિવ સાઈડ આ જે ગ્રાફ છે એને y2 કહી દઉં. એ છે sin x.
હવે આ બે ગ્રાફનું એડિશન કરો, પોઈન્ટ બાય પોઈન્ટ, આ બે ગ્રાફનું એડિશન કરો તો શું જોવા મળે તમને અહીંયા? જેમ હોરિઝોન્ટલ લાઇન ઉપર તમે એડિશન કરતા હતા તો આ સાઇન ગ્રાફ એના ઉપર જતો હતો, તો જો તમે આ એક્સ ઉપર એડિશન કરો છો તો કમ્પ્લીટલી એ ગ્રાફ ઇન્ક્લાઇન્ડલી એના ઉપર પહોંચી જશે. એટલે અહીંયા 0 + 0 તો 0 ઓફકોર્સ, પછી આ 0 છે તો આ વખતે અહીંયા ગ્રાફ અહીંયા આવશે, એ બેની વચ્ચે તો 0 કરતાં વધારે જ હશે. બરાબર. ફર્ધર એક્સટેન્ડ કરું આ ગ્રાફને અહીંયા y = x, મેં અહીંયા આ રીતે ડ્રો કર્યું. હવે હું એ જ પ્રમાણે અહીંયા પણ આ વસ્તુને લઈ જઈ શકું, તો અહીંયા પણ 0 જ છે એટલે મને એ જગ્યા ઉપર આ જ લાઇનનું મેગ્નિટ્યુડ મળશે. આ પોઈન્ટ વત્તા આ પોઈન્ટ બરાબર આ પોઈન્ટ જ મળશે, અને બાકીનામાં આ લાઇન જે છે એમાંથી આટલો ટુકડો સબસ્ટ્રેક્ટ થશે, સમથિંગ લાઈક દેટ. પછી આગળ વધશે. સેમ વે અહીંયા એ જ વસ્તુ તમને જોવા મળશે. બરાબર. એ ત્યાંથી અહીંયા સુધી, સોરી અહીંયાથી અહીંયા સુધી જ આવશે, 0 છે એટલા માટે. પછી ત્યાંથી અહીંયા સુધી આગળ આ રીતે. તો આ જે ગ્રીન કલરનો ગ્રાફ દેખાય છે એ ગ્રાફ આ છે, x + sin x. આવી રીતે એ ગ્રાફ આપે એટલે સાઇન ગ્રાફ x ઉપર એડ થઈ ગયો આ રીતે. બરાબર. સેમ વે ઇફ આઈ વોન્ટ x * x મલ્ટિપ્લિકેશન, ફોર એક્ઝામ્પલ જોઈ લઈએ મલ્ટિપ્લિકેશન કેવી રીતે છે. તો અગેન મારી જોડે બે ગ્રાફ છે. એક હું જે ગ્રાફ ડ્રો કરવા માગું છું એ ગ્રાફ છે y = x * sin x, તો એ કેવી રીતે ડ્રો કરીશું એને? પહેલાં હું કયો ગ્રાફ ડ્રો કરું? sin x નો ગ્રાફ ડ્રો કરું, સમથિંગ લાઈક ધેટ. 1 2 3 અને x, તો અગેન y = x, 45 ડિગ્રી ઉપર આવે રિમેમ્બર. y = x, y1 કહી દો અને y2 કહી દો, sin x, અને y1 × y2 કરીશ